विद्यार्थी मित्रों, मारी यूट्यूब चैनल में तमारू हार्दिक स्वागत है। आज आप टेक्सेशन करेला भाग 1 ની અંદર प्रकरण 5 पगारनी आवक एनी अंदर उदाहरण नंबर 2 और उदाहरण नंबर 3 જોઈએ तो बे उदाहरण हवे उदाहरण 2 और 3 ની અંદર શું છે कि ग्रेज्युएटीनी रकम કેટલી કરપાત્ર ગણાય ને કેટલી કરપાત્ર ન ગણાય એ આ દાખલાની અંદર સમજવામાં આવે છે। तो ग्रेज्युएटी केने कहेवाय मित्रों तमने खबर है, मैं अगाऊ चर्चा करी दीधी है, बराबर है कि भाई अमुक पगार है ये गणीने निवृत्त थाय त्यारे कर्मचारीने 10 के 15 पगार जो नियम मुजब है आपवामां आवे। तो ये पगारनी रकम केटली करपात्र गणाय केटली न गणाय एना माटे 3 स्टेप तमारे जाणवा जरूरी है। पहलू स्टेप ये है कि छेल्लो पगार जे आपेलो होय ए आपणी पासे होवो जोईए, सरेराश पगार होवो जोईए। छेल्लो पगार गुण्या 15 दिवस एटले 1/3 मास अने नौकरीना पूर्ण वर्ष एने नौकरीए पूर्ण केटला वर्ष कर्या छे ते पूर्ण वर्ष एटले के जो नौकरी 1 2 3 मानो के 29 वर्ष 1 मास 2 मास 3 मास 4 मास 5 मास 6 मास सुधी होय तो महीना काढी नाखवाना, 29 वर्ष लेखवाना। मानो के 29 वर्ष ऊपर 7 8 9 10 11 थया तो 29 ने बदले 30 लेखवाना। 6 थी ऊपर होय तो पूर्ण वर्ष करी नाखवानुं, 6 के 6 थी नीचे होय तो जे छे ई ज वर्ष राखवानुं। बराबर मित्रों, तो आनी 29 वर्ष ने 8 मासनी नौकरी छे तो एना 30 वर्ष गणाशे, 6 थी ऊपर छे एटले तो 30 वर्ष एना नौकरीना गणाशे। तो आ 3 स्टेप है, छेल्लो पगार गुण्या 1/3 मास गुण्या नौकरीना वर्ष। बीजू तमारे याद राखवानुं के वधुमां वधु 20 लाख आपणे करमुक्त मळे छे अने त्रीजું खरेखर एने केटली ग्रेज्युएटी मळी छे ए रकम दाखलामां आपेली होय। ए 3 ની અંદર कम्पेरिजननी अंदर जे ओછી होय ए कर मुक्त छे, बाकीनी कर पात्र छे। तो आ दाखलानी अंदर जोईए तो तेनो छेल्लो पगार 3600 छे, एने 1/3 એટલે 15 દિવસે ગુણીએ અને 30 વર્ષ એ નોકરીના વર્ષ છે, 29 वर्ष 8 मास है એટલે 30 वर्ष गणीए तो 16,20,000 थाय छे। વધુમાં વધુ કરમુક્ત 20,000 મળે છે। ખરેખર મળેલ ગ્રેજ્યુએટી રકમ 18 લાખ છે અને 18 લાખ મળ્યા છે। તો હવે શું કરવાનું મિત્રો, 18 લાખમાંથી સૌથી આ ત્રણેય રકમ ઓછી ગઈ છે આ, તો આપણને આ કરમુક્ત મળશે। તો 18 લાખમાંથી 16,20 બાદ કરો તો 1,80,000 કરપાત્ર ગણાશે। એને 16,20,000 કરમુક્ત થશે। મળ્યા છે 18 લાખ પણ એને 16,20,000 શું થશે, કરમુક્ત મળશે। બાકીના જે बाद करता 1,80,000 વધે એ કરપાત્ર ગણી અને પાછલા વર્ષનો પગાર છે એમાં ઉમેરવી પડશે। કારણ કે ગ્રેજ્યુએટ તમે આ વર્ષે નિવૃત્ત થાઓ તો ઇન્કમ તો આપણે પાછલા વર્ષનો ભરવું પડે ને, એટલે પાછલા વર્ષનો જે પગાર હશે એની અંદર જે રકમ આવક પાત્ર છે કરપાત્ર તો એની અંદર આ રકમ આટલી 1,80,000 ઉમેરી ટોટલ કરપાત્ર રકમ કર્મચારીની થશે। દાખલા નંબર 2, છેલ્લો પગાર એનો 80,000 આપવામાં આવ્યો છે અને नौकरीना वर्ष है एना 32 वर्ष ने 6 मास तो 32 वर्ष 6 मास तो 6 मास नहीं गणाय, काढ़ी नाखवाना गुण्या 32 એટલે મિત્રો 12,80,000 આવશે। વધુમાં વધુ 20 લાખ મળે છે એને ખરેખર ગ્રેજ્યુએટી રકમ 23,33,670 મળ્યા છે। તો એની કરમુક્તિ તો 20 આપણે 12,80,000 થશે। તો 23,33,670 માંથી 12,80 બાદ કરો, બરાબર, તો 10,53,670 કરપાત્ર થશે। એને 23 લાખ મળ્યા છે એમાંથી 12,80,000 છે ને એટલા જ કરમુક્ત ગણાશે। બાકીની રકમ 10,53,670 એ મિત્રો કરપાત્ર ગણાશે અને પગારની જ્યારે ગણતરી થાય ત્યારે એની અંદર આ રકમ ઉમેરી અને ટોટલ કરપાત્રની રકમ થશે। તો મિત્રો એટલું યાદ રાખજો કે આ 3 સ્ટેપ યાદ રાખવાના। ગ્રેજ્યુએટીની રકમ કેટલી કરપાત્ર થાય કેટલી કરપાત્ર ન થાય તો એના માટે આ 3 સ્ટેપ છે એકદમ ઇઝી ને સરળ રીતે તમને આવડી જશે કે ભાઈ છેલ્લો પગાર હોય એને 1/3 માસે ગુણી અને નોકરીના કેટલા વર્ષ નોકરીના આપ્યા છે દાખલામાં એટલા વર્ષે ગુણી નાખવાનું એટલે એક રકમ આવે। બીજી રકમ 20 લાખ લખવાની, વધુમાં વધુ 20 લાખ કરમુક્ત છે। ત્રીજી રકમ એને કેટલી ગ્રેજ્યુએટી મળી છે એ લખવાનું, દાખલામાં આપેલી જશે। 3માં જે ઓછી હોય એ કરમુક્ત, તો 3ની અંદર ઓછી આ છે તો એને જે મળેલી રકમ હોય આનાથી ઓછી મળી હોય તો બસ, તો એની જે રકમ છે માનો કે એને 15 લાખ મળી તો 15 લાખ પૂરેપૂરા કરમુક્ત મળે, પણ એને વધારે મળી છે 1,80,000 મળ્યા છે તો 16,20,000 છે એમાંથી બાદ કરો અને બાકીના 1,80,000 કરપાત્ર ગણાશે। એવી રીતે આમાં પણ મિત્રો એ જ રીતે થશે। તો મિત્રો તમને આ રીત પસંદ આવી ગઈ હશે, તમને દાખલો સમજણમાં આવી ગયો હશે। નેક્સ્ટ વિડીયોની અંદર તમને વધારે સારી રીતે વધારે સારા દાખલા હું ગણાવીશ। મારા વિડીયો જોતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો। જે મિત્રોએ હજી સબસ્ક્રાઈબ નથી કર્યું તે લોકો સબસ્ક્રાઈબ કરે તે વિનંતી। જય દ્વારિકાધીશ, જય સિયારામ, આવજો।